વાવ વિધાનસભા કઈ રીતે જીતી શકાય એના માટેની જે વાત મૂકવાની હશે એ જ મૂકવાની છે. બાકી મારા માટે કે મારા નામથી હું ટિકિટ માગવાનો નથી અને સેન્સ પ્રક્રિયામાં પણ હું મારા માટે કોઈ માગણી કરવાનો નથી. નીતિનભાઈ પટેલ હોય, આપણા હરિભાઈ ચૌધરી હોય ગૃહમંત્રી, માજી ગૃહમંત્રી, આપણા પરબતભાઈ પટેલ હોય, શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય, દરેક સાથે મારા પરિવારનો એક સીધો સંપર્ક અને કાયમી મારે દરેક નેતાઓ સાથે મારા અને મારા પરિવારના સભ્યોને કામ કરવાનું થયું છે. સ્વરૂપજી ઉમેદવાર તૈયારી નથી ઉમેદવારી કરવાની, અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી એમાં કદાચ થોડીક મહેનતની ઉણપ રહી ગઈ. ગાય માતાની વાત છે ત્યાં સુધી હું આપને એ વાત કરી શકું કે ગૌ માતાનું રક્ષણ થવું જોઈએ અને ગાય માતાની પૂજા થવી જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં ગાય માતાને માતાનો જે દરજ્જો છે એનું માન સન્માન જળવાવું જોઈએ. અને સરકારમાં કે જે રીતે એના બંધારણમાં એની જે જોગવાઈ થવી જોઈએ એમાં પણ હું સંમત છું. નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ગેનીબેન ઠાકોર, શંકર ચૌધરી, અલ્પેશભાઈ ઠાકોર આ સહિત ભારતીય જનતા પાર્ટીમાં મોટી લાઈન અને કોંગ્રેસમાં પણ લાઈન. કેટલાય ચહેરાઓ છે જેઓ ટિકિટ માટે એક તક ઝંખી રહ્યા છે. નામ ચાલી રહ્યા છે. કોણ જીતશે પછીની વાત છે, પરંતુ સૌપ્રથમ તો વાત એ જ છે કે ટિકિટ કોને મળશે. એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આપણે આ બાબતે વાત કરતા રહ્યા છીએ અને જે વિશે વાત કરીએ છીએ તેને સાથે જોડીએ પણ છીએ, જેના પરિણામે આપ તમામ દર્શકો સુધી તેમનો અવાજ પહોંચી શકે. તેઓ ટિકિટ મળશે તો વાવ વિધાનસભા માટે શું કામ કરવા ઈચ્છે છે તે વાત પહોંચી શકે. આજ અનુસરીને લઈ અમારી સાથે મુકેશજી ઠાકોર જોડાયા છે. મુકેશજી, આપનું સ્વાગત છે ગુજરાત. નમસ્તે ધાર્મિકભાઈ. નમસ્તે મુકેશજી, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે. છેલ્લા લાંબા સમયથી અમે આનું કવરેજ કરી રહ્યા છીએ, હજુ પણ ચાલશે. પણ એક નામ ચર્ચાઈ રહ્યું હતું, મુકેશજી ઠાકોર. મુકેશજી ઠાકોર પાસે પણ આ વાત પહોંચી હશે. શું કહેશો? વાવ વિધાનસભામાં આપનું નામ ચર્ચાઈ રહ્યું છે, લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે મુકેશજીને પણ ટિકિટ આપો. શું કહેશો? ધાર્મિકભાઈ, પહેલા તો આપનો આભાર માનું કે આપે મને આપની ચેનલ સાથે જોડ્યો. બીજી વાત આપે કરી વાવ વિધાનસભાની. વાવ વિધાનસભામાં જ્યારે પેટા ઇલેક્શન થોડા જ સમયમાં કદાચ જાહેર થવાનું છે અને ઘણી બધી અટકળો, ચર્ચાઓ, સંભવિત ઉમેદવારોના નામો બંને પાર્ટીમાંથી ચાલી રહ્યા છે. અને આપે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવારોના લિસ્ટમાં કદાચ ક્યાંક મારું નામ ચર્ચામાં છે એવી વાત મારા સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાર્યકર્તાઓના માધ્યમથી પહોંચી છે. અને ઘણી બધી ચર્ચાઓ વોટ્સઅપ, ફેસબુક અથવા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમોથી થતી હોય છે, હું જોતો હોઉં છું ઘણી વખત. પરંતુ ધાર્મિકભાઈ, હું એટલું કહીશ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હજુ જાહેર થઈ નથી. ચૂંટણીનું જાહેરનામું પડે ત્યાર પછીની ઉમેદવારોની નામોની બધી પ્રક્રિયાઓ ચાલુ થતી હોય છે. અને જ્યારે ફોર્મ ભરાવાના થોડા દિવસો બાકી હોય ત્યારે બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટી એ એક કેડરબદ્ધ પાર્ટી છે, શિસ્ત અને અનુસરનારી પાર્ટી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર છે. દરેક કાર્યકર્તા જે વર્ષોથી પાર્ટીનું કામ કરતો હોય, સંગઠનમાં જવાબદારી નિભાવી હોય, દરેકને પાર્ટીમાં ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ નિર્ણય પાર્ટીનું પ્રદેશ અને કેન્દ્રનું પાર્લામેન્ટરી બોર્ડ ટિકિટની જાહેરાત અથવા ઉમેદવારની જાહેરાત કરતું હોય છે. એટલે આ બાબતે હજુ સુધી કોઈ પાર્ટીનો એવો કોઈ સેન્સ પ્રક્રિયાનો કોઈ ભાગ હોય કે પાર્ટીએ કોઈ સંભવિત ઉમેદવારો માટે કોઈ કાર્યકર્તાઓને સાંભળ્યા હોય અથવા કોઈ ઉમેદવારો જેમની પણ માગણી હોય એમને કોઈ સાંભળ્યા હોય એવી કોઈ પ્રક્રિયા હજુ સુધી ધાર્મિકભાઈ થઈ નથી. જી મુકેશજી, સેન્સ પ્રક્રિયા આવનાર સમયમાં લેવાશે. મુકેશજી ટિકિટ માંગશે કે નહીં? હજુ સુધી ધાર્મિકભાઈ, હજુ સુધી મેં કોઈ કાર્યકર્તા કે પાર્ટીના આગેવાનો કે વિસ્તારમાં સંગઠનના કોઈ જવાબદાર લોકો સુધી ટિકિટ બાબતે કોઈ ચર્ચા કરી નથી અને મારી કોઈ માગણી પણ હજુ સુધી કરી નથી મેં. અને આવનારા સમયમાં પણ હું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કામ કરવા માટે પાર્ટી જે તે જવાબદારી આપશે. ગઈ ચૂંટણીઓમાં પણ મેં વાવ વિધાનસભામાં ઘણી બધી કામગીરી અને જવાબદારી સંભાળી છે. પાર્ટીએ જે કામ સોંપ્યું એ મારાથી
અથવા મારી શક્તિઓનો ઉપયોગ કરીને જે રીતે થઈ શકે એ રીતે કર્યું છે. અને આવનારા સમયમાં પણ હું ટિકિટ માગવાનો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કમળનું નિશાન જે ઉમેદવાર લઈને આવશે એને જીતાડવા માટે મારાથી જે થઈ શકશે એ મહેનત, પ્રયત્ન અને મારી તમામ શક્તિઓનો ઉપયોગ હું કરવાનો છું. મુકેશજી, સામાન્ય રીતે સેન્સ પ્રક્રિયામાં તો ભારતીય જનતા પાર્ટી ટૂંકમાં ઉમેદવારોને છૂટ હોય છે સેન્સ પ્રક્રિયામાં કે પોતે આવે, પોતાનો બાયોડેટા લાવે અને પોતે રજૂઆત કરે કે હું પણ દાવેદાર છું, એક મજબૂત દાવેદાર છું. પછી તમે 2017 નું પણ ઉદાહરણ આપો. 2017માં પણ દિવસ રાત મહેનત કરી, 2022માં પણ મહેનત કરી અને 85,000 થી પણ વધુ મત લઈને આવી ભારતીય જનતા પાર્ટી. આ તમામ જી વસ્તુ જોતા સેન્સ પ્રક્રિયામાં આપ કહી શકો કે હું પણ એક દાવેદાર છું પોતે, કારણ કે સામાન્ય રીતે આ સેન્સ પ્રક્રિયામાં તો દરેક પોતાના બાયોડેટા લઈને જતા હોય છે. જેની અપેક્ષા ના ધાર્મિકભાઈ હોય એ પણ ટિકિટ માંગતા હોય છે. જી ધાર્મિકભાઈ, વાવ વિધાનસભાની અંદર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી અને આપના સુધી આપના સર્વે, મીડિયાના સર્વેથી પણ અને આપના ચેનલના માધ્યમથી પણ આપને જાણવા મળ્યું હશે કે ઘણા બધા સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ વર્ષોથી જેમણે પાર્ટીમાં કામ કર્યું છે અને અન્ય પક્ષમાંથી પણ પાર્ટીમાં જોડાણા છે અને પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે, એવા ઘણા બધા કાર્યકર્તાઓ, સિનિયર આગેવાનો પાર્ટીમાં ટિકિટની માગણી કરી રહ્યા છે. અને દરેકને અધિકાર છે, જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એમને ટિકિટ માંગવાનો અધિકાર છે. પરંતુ મારી વાત હું કરું તો હું કોઈ પણ આજ સુધી મેં ટિકિટની માગણી કરી નથી અને આવનારા સમયમાં પણ સેન્સ પ્રક્રિયા લેવાશે ત્યાં પણ હું મારી ટિકિટ માટે કોઈ માગણી કરવાનો નથી. પણ જ્યારે કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે પ્રદેશમાં, જિલ્લાના નેતૃત્વમાં કે પ્રદેશમાં વાત મૂકવાની થશે ત્યારે જે તે વાવ વિધાનસભા કઈ રીતે જીતી શકાય એના માટેની જે વાત મૂકવાની હશે એ જ મૂકવાની છે. બાકી મારા માટે કે મારા નામથી હું ટિકિટ માગવાનો નથી અને સેન્સ પ્રક્રિયામાં પણ હું મારા માટે કોઈ માગણી કરવાનો નથી. જી મુકેશજી, સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોઈએ છે ને ત્યારે જ્યારે ટિકિટ વહેંચણી થતી હોય ત્યારે તેવા નામ સામે આવતા હોય છે કે જે ચર્ચામાં પણ નથી હોતા. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આ વાત કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જો આગળ વધવું છે તો ટિકિટ માગવાની નહીં, તમે ચૂપ રહો, કામ કરો અને તમને ટિકિટ મળતી હોય છે. આ પ્રકારની પણ વાત છે. આપ જે કહી રહ્યા છો એ રસ્તો છે કે એ લોકો સામેથી આપને કહે. એક વાત એ છે મુકેશજી કે અમે આપનું સોશિયલ મીડિયા પણ જોઈ રહ્યા હતા. સ્થાનિક લોકો સાથે પણ અમે વાત કરતા રહ્યા છીએ. લોકોનું કહેવું છે કે કોઈ ઉપર શંકર ચૌધરીનો હાથ હોય છે, કોઈ ઉપર અલ્પેશ ઠાકોરનો હાથ હોય છે, પરંતુ મુકેશજી ઠાકોર એક એવી વ્યક્તિ છે કે જે બંનેના સંકલનમાં છે, બંનેની સાથે સારો સંબંધ ધરાવે છે અને જો તેમને ટિકિટ આપવામાં આવે તો આ બંને દિગ્ગજો ઉત્તર ગુજરાતના રાજી હોય. આ બાબતે શું કહેશો? ધાર્મિકભાઈ, પહેલી વાત તમે કરી કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાની કદર થતી હોય છે. ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે સમીકરણોના આધાર ઉપર જ્યારે સિનિયર આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનમાં જવાબદારી નિભાવતા તમામ લોકો ટિકિટ માંગતા હોય છે. પરંતુ સમીકરણ જ્યારે એવું આવતું હોય, આજુબાજુની સીટોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય, જાતિગત સમીકરણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય અને બીજા પણ રાજકીય સમીકરણોના આધારે ઉમેદવારની જાહેરાત થતી હોય છે, ત્યારે ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે આજ સુધી કે જે લિસ્ટમાં માગણીમાં ના હોય એવા ઉમેદવારનું નામ પણ જાહેર થતું હોય છે. આવું ઘણી વખત બન્યું છે અને આપણે બધાએ જોયું છે અને કાર્યકર્તાઓ અને સંગઠનના લોકોએ પણ જોયું છે. પરંતુ જ્યારે સંગઠનમાં કામ કરતા લોકો પાર્ટીમાં ટિકિટ માંગતા હોય અને એમાંથી કોઈનું નામ ના આવે છતાં પણ ઉમેદવાર તરીકે બીજા અન્ય વ્યક્તિનું સમીકરણના આધારે નામ આવે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટીના કમળને ધ્યાનમાં રાખી અને પાર્ટીના નિશાનને ધ્યાનમાં રાખી અને ઉમેદવારને ધ્યાનમાં રાખ્યા સિવાય ઘણી બધી સીટો ઉપર રાત દિવસ મહેનત કરી અને અનેક ઉમેદવારોને, એવા પણ ઉમેદવારો છે કે કાર્યકર્તાઓએ પોતાની મહેનત કરીને જીતાડ્યા છે. અને બીજી વાત એક છે કે મેં ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું છે. મારો પરિવાર 5 પેઢીથી રાજકીય અને જાહેર જીવન સાથે જોડાયેલો છે. મારા પિતાજી, મારા બાપુજી, એમની સાથે મેં ઘણી વખત પાર્ટીની મિટિંગો એટેન્ડ કરી છે, ઘણા બધા કાર્યક્રમો કર્યા. એટલે છેલ્લી 4 તમારા વિધાન પિતાજી અને દાદાજી પણ ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં કામ કરી ચૂક્યા છે. જી, મારી ધાર્મિકભાઈ, મારી 5 પેઢી જાહેર જીવન અને રાજકારણ સાથે જોડાયેલી છે. મારા દાદાના મોટા ભાઈ એ પણ તાલુકા પંચાયત દિયોદરના પ્રમુખ હતા અને મારા પિતાજી પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા છે. મારા પિતાના અંકલ, મારા દાદાજીના ભાઈ,
એ પણ તાલુકા ડેલિગેટ તરીકે એમણે કામ કર્યું છે અને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કાર્યકર્તા તરીકે એમણે કામ કર્યું છે. અને એમની સાથે હું ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના મોટા કાર્યક્રમો હોય, ચૂંટણીની જ્યારે જાહેર સભાઓ હોય, ત્યારે 2002 થી હું આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું અને અનેક કાર્યક્રમો મેં એટેન્ડ કર્યા છે. અને 2007 થી વિધાનસભાની ચૂંટણીમાં દરેક ચૂંટણીમાં મેં સક્રિય રીતે કામ કર્યું છે. ત્યારથી હું શીખ્યો છું કે ભારતીય જનતા પાર્ટીને હાથ પણ છે, કાન પણ છે અને આંખ પણ છે. જે કાર્યકર્તા પોતાની શક્તિનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કરે છે, ઈમાનદારીથી કામ કરે છે, એને ઉપર લઈ જવા માટે, કાર્યકર્તાનો હાથ પકડવા માટે પાર્ટી હાથ પકડી અને ઉપર પણ લઈ જાય છે. પાર્ટીની અંદર કોણ શું કામ કરે છે, ચૂંટણીનો સમય હોય કે અન્ય સંગઠનનું કામ ચાલતું હોય ત્યારે કાર્યકર્તા હોય, આગેવાન હોય કે સંગઠનના જવાબદાર લોકો હોય, એ શું બોલે છે, ક્યાં શું ચર્ચા કરે છે, ક્યાં કઈ રીતના કામ કરે છે, એ પાર્ટીને સંભળાય છે. એટલે પાર્ટીને કાન પણ છે અને પાર્ટી કયા કાર્યકર્તામાં કઈ શક્તિ પડેલી છે એને જોઈ પણ શકે છે. એટલે પાર્ટીને આંખો પણ છે. એટલે પાર્ટી આ રીતે કોઈ પણ કાર્યકર્તાની કદર કરતી હોય છે, જેનામાં શક્તિ હોય, કામ કરવાની આવડત હોય, સંગઠનમાં કામ કરી શકે અને વિસ્તારના લોકોનું નેતૃત્વ કરી અને વિસ્તારના પ્રશ્નોને વાચા આપી શકે, વિસ્તારના લોકોને મદદરૂપ થઈ શકે અને અડધી રાતે કોઈ પણ મુશ્કેલીના સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય કે પોતાના વિસ્તારની જનતા હોય, આ વિસ્તારની જનતાને મદદરૂપ થઈ શકે એવા કાર્યકર્તાઓને આજ સુધી પાર્ટીએ ઘણા બધા એવા ઉદાહરણો છે કે નાના કાર્યકર્તાથી કરી અને સારી જગ્યાઓ આપી છે. સરકાર હોય, સંગઠન હોય કે ધારાસભ્ય, લોકસભા, વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા હોય, એવી જગ્યાએ ઘણા બધા કાર્યકર્તાઓને મૂક્યા છે. અને એમાંથી હું શીખ્યો છું કે પાર્ટીમાં ક્યારે કંઈ માગવાથી કે આપણી રજૂઆતથી મળતું નથી, પણ જ્યારે સમીકરણ હોય, આપણું કામ દેખાય, આપણી શક્તિ પાર્ટીમાં દેખાય અને એના આધારે સમીકરણ આવતું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને 100% સારી જગ્યા અને સારું સ્થાન મળતું હોય છે. જી મુકેશજી, એ વાત પણ કહી દો કે મેં તમને જે વાત પૂછી હતી એ સવાલ એ પણ હતો કે અલ્પેશભાઈના પણ નજીક આપ રહો છો, શંકરભાઈના પણ નજીક છો. સામાન્ય રીતે જે ચર્ચા થતી રહી હોય છે, દિગ્ગજોની ચર્ચા થતી હોય છે, કારણ કે દિગ્ગજો મોવડી મંડળમાં એક પોતાની સલાહ આપે છે અને ત્યારબાદ નામ નક્કી થતું હોય છે. અત્યારની સ્થિતિ મુજબ આપ એ બંનેના સારી બુકમાં હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. આપ શું કહેશો એ બંનેના નામને લઈને? ધાર્મિકભાઈ, આમ તો મારો પરિવાર વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલો છે અને મારા પિતાજી પણ 1995 થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કામ કરતા હતા. એ સમયથી મારા ઘરે અનેક ધારાસભ્યો, અનેક સાંસદો, અનેક સરકારના મંત્રીઓની અવરજવર અને ઘણા બધા પાર્ટીના કાર્યક્રમો મારા ગામમાં હોય કે મારા ફાર્મ હાઉસ ઉપર હોય. ઘણી વખત ઘણા ધારાસભ્યો, આગેવાનો ને મારે કાયમી મારા પરિવાર સાથેનો નાતો રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈ પટેલ જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા, એના પહેલા જ્યારે મંત્રી હતા સરકારમાં, ત્યારે મારા ગામમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂઆતમાં મારા ગામમાં હતો અને એ દિવસે મારા ફાર્મ ઉપર આખા વિસ્તારના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકારના તમામ અધિકારીઓ અને મંત્રીશ્રી સાથે ત્યાં પધારેલા. એ સમયથી મારા પરિવારનો નાતો દિલીપજી ઠાકોર હોય, નીતિનભાઈ પટેલ હોય, આપણા હરિભાઈ ચૌધરી હોય ગૃહમંત્રી, માજી ગૃહમંત્રી, આપણા પરબતભાઈ પટેલ હોય, શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય, દરેક સાથે મારા પરિવારનો એક સીધો સંપર્ક અને કાયમી મારે દરેક નેતાઓ સાથે મારા અને મારા પરિવારના સભ્યોને કામ કરવાનું થયું છે. અને આજે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર શંકરભાઈ ચૌધરી સાહેબ અને અલ્પેશભાઈ ઠાકોર સાહેબનું નેતૃત્વ જ્યારે મજબૂત છે અને બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં એક સક્રિય રાજકારણમાં વર્ષોથી કામ કરી રહ્યા છે અને મેં એમના સાથે જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે, અનેક સામાજિક સંગઠનો સાથે કામ કર્યું છે. અને અલ્પેશભાઈની જે ટીમ છે GKTS, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં, એમાં પણ મેં પાયાથી કરી અને આજ સુધી જવાબદારી નિભાવી છે. અત્યારે પણ હું અલ્પેશભાઈની ટીમમાં પ્રદેશ મંત્રી તરીકે કામ કરી રહ્યો છું. આ વિસ્તારનું
સામાજિક કામ હોય, સંગઠનનું કામ હોય, સેવાનું કામ હોય, ધાર્મિક કામ હોય, એવી અનેક સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું. ભારત વિકાસ પરિષદ સાથે પણ મેં કામ કર્યું છે, એમાં પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાઈ છે. અને શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે પણ હું ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી સક્રિય રાજકારણમાં છું ત્યારથી સીધા એમની સાથે હું જોડાયેલો છું. એટલે અટકળો અને ચર્ચાઓ ચાલતી હોય પણ મારા માટે બંને નેતાઓ સન્માનીય છે. ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના તમામ ધારાસભ્યો હોય, નેતાઓ હોય, આગેવાનો હોય, તમામ સાથે હું કીર્તિસિંહ વાઘેલા સાહેબ હોય, કેશાજી ચૌહાણ સાહેબ હોય, આપણા પ્રવીણભાઈ હોય, દરેક નેતાઓ સાથે હું સીધો જોડાયેલો છું. અને દરેક નેતાઓ મારા કામથી, મારી કામ કરવાની આવડતથી અને મારી જે શક્તિઓનો ઉપયોગ હું સંગઠન ને ભારતીય જનતા પાર્ટી માટે કરી રહ્યો છું એનાથી વાકેફ છે. અને બંને નેતાઓ ને ગમે ત્યારે માર્ગદર્શન માટે મારે જરૂર પડે તો શંકરભાઈ ચૌધરી સાહેબ હોય, અલ્પેશભાઈ ઠાકોર સાહેબ હોય કે આ વિસ્તારના તમામ આગેવાનો નેતાઓ છે, એમનું માર્ગદર્શન મને કાયમી મળતું રહ્યું છે. મુકેશજી, આપે એ બધી વાત કરી, થોડી વાવ વિધાનસભાના ભૂતકાળ ઉપર આપણે જઈએ. યાદ છે કે 2012માં શંકરભાઈ જીતીને આવ્યા હતા. સામે આજ ગેનીબેન હતા કે જે અત્યારે સાંસદ બની ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ શું થયું? 2017માં ક્યાં ભૂલ પડી? 2022માં ક્યાં કાચું કપાયું? અને ગેનીબેન ઠાકોર 2 વખત તો ધારાસભ્ય બન્યા, આજે સાંસદ પણ બની ગયા. વાત તેવી છે કે વાવ વિધાનસભા તેની જ છે. સૌથી મોટો પડકાર કદાચ ઉમેદવાર નહીં હોય, ગેનીબેન ઠાકોર જ હશે. ધાર્મિકભાઈ, વાવ વિધાનસભાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ બેઠક ચર્ચામાં છે, મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને રાજકારણમાં કોઈ પણ પ્લેટફોર્મ ઉપર વાવ વિધાનસભા ચર્ચામાં છે. હું જ્યારથી સક્રિય રાજકારણમાં છું ત્યારથી હું જોઈ રહ્યો છું જાહેર જીવનમાં, વિસ્તારમાં મારે બાબર, વાવ, સુઈગામ, લાખણી, દિયોદર, બિલડી મારું કર્મભૂમિ છે. અને કાયમી મારે આ વિસ્તારમાં દરેક કાર્યક્રમો હોય, પાર્ટીનું કામ હોય, સામાજિક કાર્યક્રમો હોય તો ત્યાં જવાનું, ઘણા લોકોને મળવાનું થતું હોય છે. પણ ત્યાં પરિસ્થિતિ એવી છે કે જ્યારે 2012માં વાવ વિધાનસભા નું સીમાંકન બદલાણું અને થરાદથી વાવ અને સુઈગામ અલગ પડ્યું અને બાબર, વાવ, સુઈગામની એક વિધાનસભા બની વાવ વિધાનસભા. પહેલા 2012 પહેલા 2007નું જ્યારે વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે દિયોદર અને બાબર વિધાનસભા ભેગી હતી. અને ત્યાં અગાઉ પણ લીલાધરભાઈ વાઘેલા સાહેબે નેતૃત્વ કર્યું, અનિલભાઈ માળી ધારાસભ્ય થયા, ભેમાભાઈ સાહેબ પણ ધારાસભ્ય થયા. અને ત્યાર પછી 2012માં જ્યારે સીમાંકન બદલાણું ત્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ 2012માં ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા અને ગેનીબેન કોંગ્રેસમાંથી લડ્યા અને એનસીપીમાં ચંદુભાઈ લડ્યા. અને એ 2012માં શંકરભાઈ ચૌધરી સાહેબનો જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય થયો. અને ત્યાર પછી 2017નું ઇલેક્શન આવ્યું. 2017ના ઇલેક્શનમાં જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગેનીબેન બંને વાવ વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગેનીબેનના આ ચૂંટણીમાં ગેનીબેનનો વિજય થયો. એનું કંઈક કદાચ ભારતીય જનતા પાર્ટીની કંઈક કચાશ રહી ગઈ હોય, કંઈક બીજા પણ કારણો હોય, પરિબળો હોય, એના કારણે 2017માં ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબ ની હાર થઈ. પરંતુ ત્યાર પછી શંકરભાઈ ચૌધરી સાહેબે એ વિસ્તારમાં વિકાસના કામો હોય, લોકોના કોઈ પણ પ્રશ્નો હોય, 2017માં જ્યારે પૂર આવ્યું ત્યારે એ આપણે વાત યાદ કરવી પડે કે આખી સરકાર, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને તમામ જે સરકારની મશીનરી કહેવાય એ તમામ લોકો વાવ વિધાનસભાના બાબર, વાવ, સુઈગામ જે પૂરમાં ડૂબેલું હતું, અનેક પશુપાલકો, ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે શંકરભાઈ ચૌધરી સાહેબે આખી સરકાર ત્યાં વાવ વિધાનસભા અને બનાસકાંઠામાં મદદ કરી રહી હતી. અને શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નો અને મહેનતથી અનેક લોકોના જીવન બચાવવાનું કામ થયું. હેલિકોપ્ટરો અમે એ સમયે જોયું કે 5 હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને બચાવવાનું કામ થઈ રહ્યું હતું. અનેક લોકો સંપર્ક વિહોણા હતા, એમને સરકારની તમામ મશીનરીનો ઉપયોગ કરી, સરકારના તમામ અધિકારીઓ ખડે પગે રહી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મુખ્યમંત્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે મળી અને અનેક લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા. અને ત્યાર પછીની જે પરિસ્થિતિ હતી, પશુઓનું જે નુકસાન હતું, ખેતીમાં ખેડૂતોને નુકસાન હતું કે અન્ય જે ઘરવખરી હોય એમાં નુકસાન હતું, એમાં સરકારે કદાચ ગુજરાતના કોઈ પણ ખૂણામાં નહીં મદદ કરી હોય એવી મદદ વાવ વિધાનસભાના લોકોને કરી અને પશુપાલકો, ખેડૂતો અને જે સામાન્ય પ્રજાજનોને જે નુકસાન થયું હતું એમને બેઠા કરવાનું કામ કર્યું. પરંતુ
22માં જ્યારે ઇલેક્શન આવ્યું અને સીમાંકન જ્યારે સમીકરણ બદલાણું અને શંકરભાઈ ચૌધરી સાહેબને થરાદમાંથી ટિકિટ આપવામાં આવી અને 2022માં સ્વરૂપજીને વાવ વિધાનસભામાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. સ્વરૂપજી નવા ઉમેદવાર તરીકે યુવા ચહેરા તરીકે આવ્યા છતાં પણ વાવની પ્રજાએ 86,000 જેટલા વોટ એમને આપ્યા અને એક સામાન્ય વ્યક્તિ તરીકે એમણે ઉમેદવારી કરી અને એક સામે મજબૂત ધારાસભ્યને ટક્કર આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય તરફ લઈ જવાનું કામ કર્યું. પણ થોડીક કચાશ રહી ગઈ, ક્યાંક સ્વરૂપજી ઉમેદવાર તૈયારી નથી ઉમેદવારી કરવાની, અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી એમાં કદાચ થોડીક મહેનતની ઉણપ રહી ગઈ. એના કારણે 2022માં હાર થઈ અને ત્યાર પછી 2024નું લોકસભાનું ઇલેક્શન આવ્યું અને એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ બનાસકાંઠાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ વોટ આપ્યા. પણ એમાં પણ થોડા વોટથી ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. એનું કાર્યકર્તા તરીકે અમને દુઃખ છે, કારણ કે જ્યારે કાર્યકર્તાઓ આટલી મહેનત કરતા હોય અને એનું પરિણામ ના મળતું હોય ત્યારે કાર્યકર્તાઓ પર થોડી એની અસર થતી હોય છે. પણ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના સંગઠનના જવાબદાર નેતાઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના તમામ લોકો સાથે મળી અને વાવની પ્રજાનો વિશ્વાસ જીતશે એવી મને પૂરી આશા છે. મુકેશજી, એક સવાલ અમે દરેકને પૂછતા હોઈએ છીએ કે જે સંભવિત ઉમેદવારો છે તેમની સાથે વાત કરતા સમયે, વાવ વિધાનસભામાંથી આપને ટિકિટ આપે, પહેલો તો એ સવાલ છે કે શું કામ આપે, અને આપે છે તો કયા તેવા કામ છે કે જે ગેનીબેન આજ સુધી નથી કરી શક્યા? મુકેશજી આવે તો એ કામ થઈ જાય, અથવા તો મુકેશજીના મગજમાં છે કે આ પરિવર્તન મારે વાવમાં લાવવું છે? ધાર્મિકભાઈ, વાત છે ટિકિટની. ટિકિટ માગી નથી અને પાર્ટીમાં સેન્સની પ્રક્રિયા આવશે ત્યારે પણ હું મારું નામ મૂકવાનું નથી. ક્યાં સ્થાનિક આગેવાનો, પાર્ટીના વર્ષોથી કામ કરતા અગ્રણી આગેવાનો છે, પાર્ટીના કાર્યકર્તાઓ જે ટિકિટ માગી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી જે પણ નિર્ણય કરશે, પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવારને વાવની ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે તો એમને જીતાડવા માટે અમારા પૂરા પ્રયત્નો રહેશે. અને તમામ કાર્યકર્તાઓ વાવ વિધાનસભાના તમામ જાતિ ધર્મના લોકો સાથે ચર્ચાઓ વિચારણાઓ કરી અને તમામ સમાજોનું નેતૃત્વ જળવાય એ રીતે વાવ વિધાનસભાના ભવિષ્યના કામો થાય અને વાવ વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર જીતી અને ધારાસભ્ય બને અને વાવ વિધાનસભામાં જે આજ સુધી જે કામો નથી થયા એ કામો કરવા માટેના પ્રયત્નો અમે બધા સાથે મળીને કરીશું. રહી વાત મારી, તો મારી કોઈ માગણી નથી, છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લેશે એમાં મારો પૂરું સમર્થન રહેશે અને વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવે તો ઘણા બધા કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી છેલ્લા 20 વર્ષમાં વાવ વિધાનસભામાં થયા છે. નર્મદાનું પાણી સૌથી મોટો પ્રશ્ન હતો, સિંચાઈના પાણીનો, પીવાના પાણીનો વાવ વિધાનસભામાં. એને આ છેલ્લા 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની અને મોદી સાહેબની સરકારે ખૂબ સારી રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે વાવ વિધાનસભાના બાબર વાવ સેવી ગામના જે બોર્ડર વિસ્તારના જે ગામો છે ત્યાં સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આજે ખેડૂતો, પશુપાલકો ખૂબ સમૃદ્ધ થયા છે. 15-20 વર્ષ પહેલાનો સમય એવો હતો ધાર્મિકભાઈ કે આ વિસ્તારમાંથી મોટા ભાગના લોકો રોજગારી માટે, મજૂરી માટે બહાર જવું પડતું હતું. આજે 70% વિસ્તાર પાણી, સિંચાઈનું પાણી મળી રહ્યું છે, પીવાનું પાણી પણ તમામ ગામો સુધી પહોંચી રહ્યું છે. ક્યાંક એવા કોઈ પ્રશ્નો હશે તો એને પણ સોલ્યુશન કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીમાંથી જે પણ ઉમેદવાર જીતીને આવશે અને વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરશે એમની સાથે મળી અને અમે કરીશું. આરોગ્યના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય કે આ વિસ્તાર બોર્ડર વિસ્તાર છે, એ બોર્ડર વિસ્તારના પ્રજાજનોને, લોકોને પડતી કોઈ પણ મુશ્કેલીઓ, વાહન વ્યવહારનો પ્રશ્ન હોય કે ભૌતિક સુવિધાઓ, વિસ્તાર માટે જે ભૌતિક સુવિધાઓ ઊભી કરવાની હોય, આ વિસ્તાર મોટાભાગનો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો છે અને 70% લોકો આજે પણ વિસ્તારમાં સારી રીતે પોતાનું જીવન ધોરણ જીવી રહ્યા છે. પરંતુ બાકીના 30% લોકો છે આજે અન્ય સેન્ટરોમાં, સુરત છે, અમદાવાદ છે, ગાંધીધામ છે, એવા સેન્ટરોમાં રોજગારી માટે, નોકરી માટે, ધંધા રોજગાર માટે જે વસવાટ કરી રહ્યા છે, એ લોકો પણ પોતાના વિસ્તારમાં આવી અને પોતાની ધંધા રોજગાર અને અહીંયા રોજગારી ઊભી કરી શકે. નાના મોટા કારખાના, ફેક્ટરીઓ સરકારની મદદથી આ વિસ્તારમાં રોજગારીનું પ્રમાણ વધી શકે
યુવાનો જે આ વિસ્તારના યુવાનો છે એમને રોજગારી માટે બહાર ના જવું પડે એના માટે અહીંના પ્રતિનિધિ સાથે મળી અને કામ કરીશું અને આ વિસ્તારમાં સરકારના સહયોગથી કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મદદથી આ વિસ્તારમાં જીઆઈડીસી હોય ઉદ્યોગ માટે મોટા ધંધા રોજગાર અહીંયા ઊભા થઈ શકે કે મોટી કંપની ફેક્ટરીઓ આવી શકે તો આ વિસ્તારના લોકોને રોજગારી માટે બહાર ના જવું પડે એના માટેના પણ અમારા પૂરા પ્રયત્નો રહેશે. છેલ્લો સવાલ મુકેશજી, છેલ્લા લાંબા સમયથી ગેનીબેન એક નામને લઈને ચાલી રહ્યા છે. લોકસભામાં પણ તેમણે એ નામ વિશે વાત કરી, ગાય માતાના નામ વિશે. ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની તેમની એક મુહિમ છે અને તેઓ બનાસકાંઠા ફરી આવે છે ત્યારે તેમનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. તેમના બેનર્સ લાગે છે. જે રાજકીય વિશ્લેષક છે તે કહી રહ્યા છે કે આ ગાય છે એ ગાય માતા છે, ગાય માતા રાષ્ટ્રમાતાનું બિરુદ મેળવે છે કે નહીં એ તો નથી ખબર, પરંતુ આ ગાયના નામ પર ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા જીતી રહ્યા છે એવું દેખાય છે. તમારી સામે કદાચ સૌથી મોટો પડકાર ઉમેદવાર નહીં હોય, પરંતુ ગેનીબેન ઠાકોર અને તેની આ મુહિમ હશે. કઈ રીતે તેની સામે તમે લડાઈ કરશો? ધાર્મિકભાઈ, આપણા હિન્દુ ધર્મમાં મોટા ભાગના લોકો ગૌ સેવા સાથે જોડાયેલા હોય છે અને હું પણ ગૌ સેવા સાથે જોડાયેલો છું. ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના કાર્યકર્તાઓ આગેવાનો ગૌ સેવાનું કામ વર્ષોથી કરતા આવ્યા છે. અને વાત રહી સાંસદના સન્માનની, તો કોઈ પણ વિષય હોય જ્યારે નેતા તરીકે, આગેવાન તરીકે, પ્રતિનિધિ તરીકે જ્યારે પોતાની વાત મૂકે તો સ્વાભાવિક છે દરેક કાર્યકર્તાઓને એની ખુશી હોય અને એની ખુશીમાં સન્માન, સ્વાગત અને ચૂંટણી જીત્યાનો આનંદ આ બધું ભેગું થતું હોય અને સ્વાગત સન્માન થતા હોય એમાં હું મારી કોઈ પ્રતિક્રિયા આપી ના શકું. પરંતુ ગાય માતાની વાત છે ત્યાં સુધી હું આપને એ વાત કરી શકું કે ગૌ માતાનું રક્ષણ થવું જોઈએ અને ગાય માતાની પૂજા થવી જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં ગાય માતાને માતાનો જે દરજ્જો છે એનું માન સન્માન જળવાવું જોઈએ અને સરકારમાં કે જે રીતે એના બંધારણમાં એની જે જોગવાઈ થવી જોઈએ એમાં પણ હું સંમત છું. જી, પણ સામનો કઈ રીતે કરશો? આ મુદ્દો તો છે મુકેશજી, આપ સ્વીકારો કે ના સ્વીકારો, આ મુદ્દો છે ને આ મુદ્દો ભાજપને અસર કરશે. ગેનીબેન જે મુદ્દા સાથે આગળ વધી રહ્યા છે, કોઈ સ્ટ્રેટેજી, કોઈ રોડમેપ ભારતીય જનતા પાર્ટીએ તૈયાર કર્યો? ભારતીય જનતા પાર્ટી ની વાત કરું ધાર્મિકભાઈ, તો ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવે ત્યારે જ સક્રિય હોય એવું નથી હોતું. ભારતીય જનતા પાર્ટી કાયમી 24 કલાક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે હોય છે, લોકોના સુખમાં દુઃખમાં ભાગીદાર હોય છે અને લોકોને પડતી કોઈ પણ તકલીફો હોય, કુદરતી આફતો હોય કે કોઈ પણ કુદરતી બીમારીઓ આવતી હોય, કોઈ એવા વાયરસ આવતા હોય કે વિસ્તારની અંદર અલગ અલગ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય જ્યારે લોકોને મુશ્કેલી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહી સંગઠન અને સરકારનું સંકલન કરી અને મદદરૂપ થતા હોય છે. એટલે આવનારા સમયમાં વાવ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, બનાસકાંઠા જિલ્લાનું સંગઠન હોય કે પ્રદેશનું સંગઠન હોય, એ વાવ વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય એના માટે કાયમી કામે લાગેલા છે તમામ કાર્યકર્તાઓ. ત્યાં જવાબદાર પ્રતિનિધિઓ અને પ્રભારીઓ હોય, ઇન્ચાર્જો હોય, એ તમામ લોકો વિસ્તારમાં કાર્યકર્તાઓની વચ્ચે જઈ સંગઠનની સાથે સંકલન કરી અને પ્રજાના પ્રશ્નો જાણી, પ્રજાના અભિપ્રાય લઈ અને કઈ રીતે આ ચૂંટણી જીતાય એના માટેની પૂરી તૈયારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોએ કરી છે. અને મને ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને અમારા જિલ્લા અને પ્રદેશના નેતૃત્વ ઉપર કે આ વખતે ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભા જંગી લીડથી જીતાય એ રીતે પૂરા આયોજનથી ઉમેદવારને મેદાનમાં ઉતારશે અને જે પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનું કમળનું નિશાન લઈને આવશે એને વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો વધાવી લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને વાવની પ્રજાનું કઈ રીતે મજબૂતાઈથી આ વિસ્તારમાં વિકાસ થાય, કામ થાય અને પ્રતિનિધિ જે ચૂંટાઈને આવે એ સામાન્યથી સામાન્ય લોકોને સાથે રાખી તમામ મતભેદો ભૂલી અને આ વિસ્તારની પ્રજાના તમામ સમાજોને સાથે રાખીને વિકાસના જે કામો કરવાના હોય એ મજબૂતાઈથી કરે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે વિકાસ થયો છે એના થી વધારે અને જે બાકી રહી ગયા છે એ કામો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ જે ચૂંટાઈને આવે એ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. જી મુકેશજી, આપે અમારા સવાલનો ખૂબ જ ચતુરાઈથી જવાબ આપ્યો, કોઈ પણ જાતના આવેશમાં આવ્યા વગર જવાબ આપ્યો અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમે આટલા 28 મિનિટ ઉપર ચર્ચા થઈ છે તે વાત, આટલી વાતમાં એવું કોઈ નિવેદન મોટું નથી આપ્યું.
કે જેનાથી તમે પણ મુશ્કેલીમાં આવો. હા, સામાન્ય રીતે આ પ્રકારના નેતા પણ ભારતીય જનતા પાર્ટીને જોતા હોય છે કે ભવિષ્યમાં બોલીને વિવાદ ના કરે. આજકાલ બહુ વિવાદ થઈ રહ્યા છે નાની નાની બાબતો વિશે બોલીને. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જોઈએ છે શું થાય છે. આપને શુભકામનાઓ અને આપની મહેનત છે મુજબ ભારતીય જનતા પાર્ટી જોવે ને ટિકિટ મળે એ બાબતે પણ અમે જોઈએ છે શું થાય છે. આપનો ધન્યવાદ. પણ ખૂબ ખૂબ આભાર ધાર્મિકભાઈ, ધન્યવાદ. તો આ હતા વાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મુકેશજી ઠાકોર. તેમણે અલગ અલગ વાત પર જવાબો આપ્યા છે. પોતે એ પણ કહી દીધું છે કે હું ટિકિટ નથી માંગવાનો. ભારતીય જનતા પાર્ટીની તાશી રહી છે. જે ટિકિટ ન માંગતા હોય તેને સામેથી દેવા જાય છે. હવે જોઈએ છીએ કે મુકેશજીને ટિકિટ મળે છે, સ્વરૂપજીને ફરી રિપીટ કરવામાં આવે છે, વાવરાણા ગજેન્દ્રસિંહને ઉતારવામાં આવે છે, પછી પીરાજી ઠાકોર હોય છે કે પછી અન્ય કોઈ ઉમેદવારો. કારણ કે ચૂંટણી લડવી કોને ના ગમે, ધારાસભ્ય બનવું કોને ના ગમે, અને એ લોકો કે જેઓ વર્ષોથી કામ કરે છે, બંને પક્ષને લાગુ પડે છે. જોઈએ કોને ટિકિટ મળે છે. ટિકિટ મળશે ત્યારબાદ ખબર પડશે કે હવે આમાંથી મજબૂત કોણ છે, કોના સમીકરણ વધુ સેટ થાય છે. આવનાર સમયમાં ખબર પડશે. ગુજરાત તક જોતા રહો. વાવ વિધાનસભા, તેની ચૂંટણી, તેના પરિણામ, તેના ઉમેદવારો વિશે સતત માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. ગુજરાત તકને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય, મુકેશજી સાથેની આ ચર્ચા પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. મને આપશો રજા. નમસ્કાર.